કલાભુવન કાર્નિવલ મેળો 2026 વડોદરાવાસીઓ માટે લઈને આવ્યું છે સમુદ્રનો ખજાનો। અહીં તમને 1 ઇંચથી 5 ઇંચની માછલીઓ જોવા મળશે। વડોદરામાં પ્રથમ વખત બાળકોના મનોરંજનનો ખજાનો એટલે કલાભુવન કાર્નિવલ મેળો। આ મેળામાં ફિલ્મ સિટી લંડનના થીમનું ભવ્ય આયોજન કરાયું છે, સાથે ફિશ એક્વેરિયમ ટનલ, જેમાં 1 ઇંચથી લઈ 5 ફૂટની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મેળામાં 500થી વધુ પ્રજાતિની માછલીઓ ટનલમાં આવી છે। વ્હાઇટ એલિગેટ માછલી સાથે અંડર વોટર ફિશ ટનલ બનાવવામાં આવ્યું છે। સ્કૂપા ડ્રાઈવ પણ બનાવ્યું છે અને જલપરી સાથે સમુદ્રનો અનોખો સંગમ જોવા મળ્યો છે। આ મેળામાં 100 જેટલા વિવિધ પ્રકારની ખરીદી માટે સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બાળકો માટે 12 રાઇડ અને મોટી 6 રાઇડ પણ જોવા મળી રહી છે અને આ મેળામાં ગોલ્ડન મેન એ બાળકોનું આકર્ષણ જમાવ્યું હતું। આ મેળો સાંજે 5 કલાકેથી રાત્રિના 11 કલાક સુધી ચાલુ રહેશે। વેકેશનમાં બાળકોનું મનોરંજન એટલે કલાભુવન કાર્નિવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં બાળકો માટે ભરપૂર વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આ સમર મેળાનું નામ છે વેકેશન કાર્નિવલ। આનું એડ્રેસ આવેલું છે કલાભવન એવેજિયમ ગ્રાઉન્ડ, નવલખી ગ્રાઉન્ડની સામે પેલેસ। અમે બરોડાની જનતા માટે સિટીનો આખો માહોલ બનાવેલો છે। આની અંદર લંડન સ્ટ્રીટ છે અને ફિલ્મ સિટીનું પણ થીમ મૂકેલી છે અને સાથે સાથે આપણે બરોડાની શાન ગણાતું લક્ષ્મી વિલાસ પેલેસની પણ પાછળ થીમ આપેલી છે। અને આની અંદર અમે ફિશ એક્વેરિયમ અને અંડર એસી વોટર ટર્નલ લઈ આવેલા છે, જેની અંદર 1 ઇંચથી લઈને 5 ફૂટ સુધીની 300થી વધારે પ્રજાતિની માછલી અમે રાખેલી છે। તેના પછી આપણી નેક્સ્ટ થીમ છે આપણી સ્કૂબા ડાઈવ, જે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે અને જલપરી પણ છે, પણ સ્કૂબા ડાઈવ બરોડાની જનતા માટે થોડું નવું છે। અને 300થી વધુ પ્રોડક્ટના અમે સ્ટોલ લઈ આવ્યા છીએ, જે અમે આખા એક્ઝિબિશન ટાઈપ બનાવેલું છે, મતલબ મેલા કમ એક્ઝિબિશન ટાઈપનું અમે કરેલું છે। અને આમની અંદર એક અમારો સેલ આવેલો છે, જેમાં 20 રૂપિયામાં 1200થી વધુ પ્રોડક્ટ છે। 12 થી વધારે પ્રકારની બાળકોની નાની રાઇડ્સો છે અને મોટી રાઇડ તો છે, જોઈન્ટ રાઇડ છે, નાવડી છે, વેગન છે, ફોર્સ છે, થોડા છે। આની અંદર અમે પબ્લિકની સુવિધા માટે 200થી વધારે ફાયર ઇક્વિપમેન્ટ મૂકેલા છે, બરાબર ને। बच्चों के लिए समर मेला एक बहुत मस्त लोकेशन है, जो सब बच्चे एक साथ आके खेल सकते हैं। और ये जैसा एक फिश एक्वेरियम है, उसमें बच्चों को तो इतना एक्साइटमेंट, मेरा बच्चा जैसे कब से ध्यान से देख रहा है, मज़े ले रहा है। जितने छोटी छोटी जगह है, बड़ी बड़ी है, राइड्स है, जो फूड आइटम्स यहाँ मिलती है, उसको देख के इतना मज़ा आ जाता है। पूरा समर इसके लिए वेट करते, कोई मेला आए उसका मज़ा ले। અમે અહીંયા ફનફેરમાં આવ્યા છે અને અહીંયા એક્વેરિયમ નીચે ઊભા છે અને અમને બહુ જ મજા આવી રહી છે, બહુ જ ફન લાગે છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એન્ડ વી આર હેવિંગ ફન। વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે એની વિશે શું કહેશો? ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, બધાને બહુ જ મજા આવે છે, તમે પબ્લિક જોઈ શકો છો, બહુ બધી છે એન્ડ બહુ જ સરસ જગ્યા છે, બધાએ આવવા જેવું છે। ઘણી બધી ફિશ છે, નવી નવી જોવા મળી છે, જે આપણે જોઈ પણ નથી ક્યારે, એવી ફિશિસ છે બધી, અને બધા આખા ફેમિલી જોડે અવાય એવું છે। એન્જોય સારું છે અહીંયા એક્વેરિયમમાં। હજુ તો અમે આટલું જ ફર્યા છે, ફોટોઝ બહાર ફોટો બૂથ પણ છે, એ પણ બહુ જ સરસ છે। સાજવી પરમાર।